ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. એમાં ફોટોગ્રાફીમાં સારી એવી કામગીરી બદલ ફોટોગ્રાફી આપવામાં આવે છે. આપણા નરોડા વિસ્તારના નિકુંજભાઈ વૈશક કે જેમને ગુજરાત સરકાર દ્વારા ફોટોગ્રાફી બાબતે એમને સન્માનિત કરવામાં આવે છે. તો એમને પૂછે કે સાહેબ, આવા ગૌરવ પુરસ્કાર શું છે અને એનું શું મહત્વ છે? ગૌરવ પુરસ્કાર ગુજરાત સરકાર દ્વારા જે ફોટોગ્રાફરોએ આજીવન સેવા કરી છે અથવા તો ફોટોગ્રાફીમાં જેઓનું વિશિષ્ટ પ્રદાન છે તેવા ફોટોગ્રાફરોને તેમની ફોટોગ્રાફીની વિશિષ્ટ સેવાઓ બદલ ગુજરાત સરકાર લલિત કલા અકાદમી તરફથી આ ગૌરવ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડમાં 51,000 રૂપિયાની ધનરાશિ તથા સ્મૃતિપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપી અને સન્માનિત કરવામાં આવે છે. તમને આની ફોટોગ્રાફીની પ્રેરણા ક્યાંથી મળી અને કઈ રીતે તમે એની શરૂઆત કરી? સાહેબ, શરૂઆતની વાત કરીએ તો 1980માં હું 10મા-12મા ધોરણમાં ભણતો હતો. ત્યારે બોર્ડની એક્ઝામમાં આપવા માટે પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા સ્ટુડિયોમાં ગયેલ. ફોટા પડાવવા બેઠા અને ફોટોગ્રાફરે 2-3 ધક્કા પણ ખવડાવ્યા, કંટાળ્યા. ત્યાં ફોટોગ્રાફી કરતા જે ફોટોગ્રાફર હતા એમના સ્ટુડિયોમાં માઉન્ટમાં ડિઝાઇન બનાવવાની બાકી હતી. મેં એમને કહ્યું કે તમે ફોટોગ્રાફરની આવાજ આપો છો? તેમણે કહ્યું કે ના, આમાં હજુ અમારા આર્ટિસ્ટ આવશે અને ડિઝાઇન કરી આપશે. એટલે મેં એમને કહ્યું કે મને આવડે છે, હું તમને ડિઝાઇન કરી આપું. મેં એમને ડિઝાઇન કરી આપી. એમને ખૂબ ગમી. એમણે મને કહ્યું કે તારે ફોટોગ્રાફી શીખવી છે, શીખવી હોય તો આવજે. અને મને ફોટોગ્રાફીમાં રુચિ હતી અને મેં એમને સ્ટુડિયોમાં જવાનું ચાલુ કર્યું. મને યાદ છે, મેઘાણીનગરમાં તસવીર કેન્દ્ર નામની સ્ટુડિયો હતી. એ સ્ટુડિયોમાં મેં એ વખતે બેસવાનું ચાલુ કર્યું અને ત્યારથી મારી ફોટોગ્રાફીની જર્ની ચાલુ થઈ. તમે સૌપ્રથમ કઈ ફોટોગ્રાફી કરી? એમાં સારી રીતે જેમનું તમને સારો પ્રોત્સાહન મળ્યો કે સારો ઉત્સાહ મળ્યો હોય? ફોટોગ્રાફી મેં 84માં નવ ગુજરાત કોલેજમાં ફોટોગ્રાફીનો કોર્સ કર્યો. ત્યારે વિવિધ સ્થળોની મુલાકાતો લેતા અમે અને ત્યાં અમે ફોટોગ્રાફી કરેલ. એ દરમિયાન તરણેતરના મેળામાં ફોટોગ્રાફી કરી અને એ તરણેતરની મેળાની ફોટોગ્રાફી મને ખૂબ ગમી. અને તરણેતરના મેળાની ફોટોગ્રાફી કર્યા પછી જ લોક સંસ્કૃતિ શું છે, લોકમેળા શું છે, અથવા તો એની ફોટોગ્રાફી કરવાની જે આનંદ આવે છે એ પછી હું પિક્ટોરિયલ ફોટોગ્રાફી તરફ વળ્યો. તમે અત્યાર સુધીમાં જેવા તમને જે સારા એવા ફોટોગ્રાફર કે જેનું તમને નામચીન મળ્યું હોય એવા કયા કયા ફોટોગ્રાફ હતા? એક સોરી, બંધ કરજો, એક જ સેકન્ડ. હા, કેમ કાપી નાખ્યું? વિભાગનું નામ બોલવું પડશે. સહેજ એક સેકન્ડ કટ કરો.